વિષ્ણુ ભગવાનને કોઈ 1000 નામનો પારણ કરે, કોઈ પાઠ કરે તો તેને દુનિયાના દરેક સુખો પ્રાપ્ત થશે. તેથી એવું નથી કહ્યું કે વૈષ્ણવોએ જ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. નર નારી કોઈ પણ મનુષ્ય માત્ર માટે ભગવાન શિવ જે કહ્યું છે, એ વિષ્ણુજી જે કોઈ તમારા નામનો પારણ કરે છે તેને જગતના સુખ પ્રાપ્ત થાય. તેથી વર્તમાન યુગમાં અનેક એવા ભગવાનના ભક્તો હોય છે કે રોજ માટે ભગવાને વિષ્ણુજીના 1000 નામનો પાઠ કરે. અને આપણે રોજ માટે ન કરી શકીએ તો એકાદશી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું, થોડા વહેલા ઊભા થઈ જવું. એકાદશીના દિવસે ન કરી શકીએ તો રામનવમી હોય ત્યારે કરીએ, રામ જન્મદિન નિમિત્તે કરીએ. હમણાં રામનવમી આવશે ચૈત્ર માસની અંદર, ત્યારે આપણે કરીએ. એ પણ ન થઈ શકે જન્માષ્ટમી, ગોકુલ આઠમ, કૃષ્ણ જન્મ સમયે ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પાઠ કરી. એ પણ ન થઈ શકે તો જ્યારે જીવનમાં અવસર મળે ત્યારે, અથવા ભગવાન સત્યનારાયણની કથા જ્યારે કરવામાં આવે છે, ભગવાન સત્યનારાયણની કથામાં વિષ્ણુ ભગવાનના એ 1000 નામનો ખૂબ મહિમા છે. પણ 1000 નામનો ભાગ્યે જ કોઈ પારણ કરતા હોય છે. 108 નામ ભગવાન વિષ્ણુજીના બોલી લે છે. ભગવાન સત્યનારાયણની કથામાં કથાનો અનેરો મહિમા છે. પણ કથાની સાથે સાથે ભગવાન શાલિગ્રામની પૂજાની અંદર વિષ્ણુ ભગવાનને 1000 નામનો પારણ કરે છે. આપણે કરી ન શકીએ તો આપણે સાંભળીએ, પણ એક સાથે જો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ ન થઈ શકે તો રોજ માટે 100 ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરો. 10 દિવસે ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ થઈ જાય. એ પણ આપણી પાસે સમય ન હોય તો રોજના 50 નામ બોલીએ તો 20 દિવસે ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ પૂરું થાય. 50 ભગવાન વિષ્ણુના નામ લેવાનો સમય ન હોય તો રોજ માટે 25 નામ બોલીએ તો પણ 40 દિવસે એ ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ પૂરું થઈ જાય. પણ જે માણસનો ભાવ કોઈ પારણ કરવાનો છે તે માણસ કોઈ પણ રીતે ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ કરી શકે છે. અને વિષ્ણુ ભગવાનના જેટલા નામો છે, દરેક નામો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. અને મહાદેવ જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુને મળે છે ત્યારે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એક અલગ નામથી જ સંબોધિત કરે છે. ત્યારે નરોત્તમ, પુરુષોત્તમ, સર્વોત્તમ, દેવોત્તમ એવા અલગ અલગ નામોથી ભગવાન વિષ્ણુજીને ભગવાન શંકરજી પોકારતા રહે છે. તેથી વિષ્ણુ ભગવાનના જેટલા નામો છે, દરેક નામો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. તો ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું, અથવા પારણ ન કરી શકીએ તો કોઈની પાસેથી પારણ કરાવો અને શ્રવણ કરો. તો સુંદર પવિત્ર ધરા છે, જગદેશ્વર મહાદેવનું સુંદર શિવાલય છે અને જગા બાપાની સુંદર તપસ્થલી છે. તો આપણે સૌ ભગવાન વિષ્ણુના થોડા નામોનું પારણ કરીએ. કારણ કે ભગવાનની કથા જ્યાં થતી હોય ત્યાં એકવાર કોઈ પણ નામ બોલવામાં આવ્યું તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ વાર બોલવાનું ફલ પ્રાપ્ત થાય છે. તો જેટલા નામો બોલી શકાય એટલા બોલીએ. થોડા નામો, 1000 નામોનું તો પારણ ન કરી શકીએ. એમાં ભગવાન વિષ્ણુજીનું પહેલું નામ જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલું છે, જે શંકરજીના મુખમાંથી પ્રાગટ્ય પામેલું છે, આ પહેલું નામ છે. વિષ્ણવે વિષ્ણવે વાસ
માધવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય. ક્યારેક અવસર મળે તો વિષ્ણુ ભગવાનના નામનું પારણ કરવાનો મહિમા છે, જે વરદાન ભગવાન મહાદેવે આપ્યું છે. જે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરે છે તેને જગતના સુખ પ્રાપ્ત થાય, તેને દુનિયાના સુખ પ્રાપ્ત થાય. તેથી શિવ ભક્ત હોય કે વિષ્ણુ ભક્ત હોય, અન્ય કોઈ દેવી ઉપાસક હોય, અન્ય કોઈ સંપ્રદાયમાં હોય, સૌ માટે ભગવાન શંકરજી આ વચન આપ્યું છે કે હે વિષ્ણુજી, તમારા નામનો કોઈ પાઠ કરશે, તમારા નામનું કોઈ પારણ કરશે, તેને જગતના સુખ પ્રાપ્ત થશે. આવું ભગવાન શંકરજીએ કહ્યું છે. અને વિશેષ તો એ મહત્વની વાત છે, જે રીતે ભગવાન વિષ્ણુજીના 1000 નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે, એ જ રીતે મહાદેવજીના 1000 નામ ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા છે. તેથી મહાદેવના ભક્તો માટે વિષ્ણુ ભગવાને કહ્યું છે કે જે રીતે હું ભગવાન શંકરજીનું અર્ચન પૂજન કરું છું, એ જ રીતે ભગવાન શંકરજીની સહસ્ત્ર નામાવલી બોલીને ભગવાન મહાદેવનું પૂજન કરે, તેની સર્વ કામનાઓની પૂર્તિ થશે. તેથી મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનું પારણ કરવું. જેટલા જેટલા શંકર ભગવાનના ભક્તો છે તેના માટે શંકર ભગવાનના 1000 નામનો મહિમા છે. અને શિવ મહાપડ અંતર્ગત ભગવાન વિષ્ણુના શ્રીમુખમાંથી પ્રગટ થયેલા ભગવાન મહાદેવના 1000 નામોનો મહિમા છે. એવા અનેક મહાદેવના ભક્તોનું મેં દર્શન કર્યું છે કે રોજ ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરે છે, નિત્ય પારાયણ કરે. સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને સુંદર પવિત્રતાને ધારણ કરી અને ભગવાન મહાદેવના 1000 નામોથી શિવની પૂજા કરે છે, 1000 નામોનો પાઠ કરે, 1000 નામોનું પારણ કરે છે. આપણે રોજ ન કરી શકીએ, દિન પ્રતિદિન નિત્ય ન કરી શકીએ, તો સોમવાર ભૂલવા નહીં જોઈએ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો છે, સંપત્તિ ને સંતતિ આપનારો, સુખમાં વૃદ્ધિ કરનારો સોમવાર છે. તેથી આપણે સૌ સોમવારનું વ્રત કરતા હોઈએ છીએ. તેથી ભલે આપણે રોજ ભગવાન શંકરજીને 1000 નામોનું પારણ ન કરી શકીએ, પણ સોમવારના દિવસે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ કરવો. સોમવારે પણ ન કરી શકીએ તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાવે. મહિનામાં એકવાર ત્રયોદશી, જે કૃષ્ણ પક્ષની ત્રયોદશી છે, એ મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. શંકર ભગવાનની ઉપાસના વિશેષ પ્રકારે કૃષ્ણ પક્ષમાં વિશેષ હોય છે. અમાવાસ્યા અને દિન ભગવાન શિવજીની વિશેષ ઉપાસના કરવી. અમાસને દિવસે અન્ય લોકો કોઈ કાર્ય કરતા નથી, પણ ભગવાન શિવની પૂજા અર્ચન માટે અમાસ તો શ્રેષ્ઠ છે. અમાસ એ અંધકારથી ભરેલી, અજ્ઞાનતાથી ભરેલી હોય છે, અને શિવ જ્યોતિ છે, જ્ઞાન સ્વરૂપ છે. તેથી જ્ઞાનનો વિસ્તાર થાય છે, જ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. અહીંયા પણ આ ઉદાસી આશ્રમ અમાસને દિવસે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવનો યજ્ઞ કરવામાં આવે છે. વિશેષ પ્રકારે મહાદેવના ભક્તો સૌ એકત્ર થાય છે. આશ્રમને સંપૂર્ણ જાણકારી, માહિતી મારી પાસે સંપૂર્ણ નથી, પણ મને કાલે અમારા એક પોલીસ ઓફિસર કહેતા હતા કે અમાસને દિવસે અહીંયા રુદ્રાભિષેક થાય, હોમાત્મક યજ્ઞ થાય છે. કેટલી સારી વાત કહેવાય છે. મહિનામાં એકવાર ભગવાન મહાદેવજીના 1000 નામનું પારણ કરીએ.
ત્રયોદશી જે વ્રત કરે છે તેના જીવનના દરેક દુઃખોનો અસ્ત થાય છે. મહિનામાં એકવાર તો કરી શકે. અને વિશેષ પ્રકારે મહાદેવના ભક્તોએ પ્રદોષ પૂજા કરવી. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય ને બંને તિથિનું મિલન થતું હોય તેને પ્રદોષ કહેવાય છે. પ્રદોષ સમયે જે ભગવાન શંકરજીનું પૂજન, અર્ચન, દર્શન, સ્મરણ કરે છે તે પોતાના જીવનના દરેક દોષોમાંથી મુક્ત રહે છે. તેથી પ્રદોષ પૂજા વિશેષ પ્રકારે, પ્રદોષની અલગ અલગ માન્યતા છે. એક માન્યતા એવી છે કે ભાઈ ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, એ સમય, એ અવધિમાં, એ સમયની વિશેષ પ્રકારે મહાદેવની પૂજા કરવી. પંચાંગની અંદર એ સમય લખેલો કે ભાઈ એટલા સમયથી એટલા સમય સુધી પ્રદોષ કાળ છે, આ સમયની અંદર ભગવાન શંકરજીની વિશેષ પ્રકારે પૂજા કરવી. એ બધું યાદ ન રહે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય ત્યારે સંધ્યા સમયે ભગવાન શિવજીનું દર્શન, પૂજન, અર્ચન અથવા ભગવાન શિવનું સ્મરણ કરવું એ પણ પ્રદોષ પૂજા કહી શકાય છે. અલગ અલગ મતમતાંતર છે. એ પણ ન થઈ શકે તો ત્રયોદશી કૃષ્ણ પક્ષની પ્રાતકાલ બ્રહ્મુહૂર્તમાં ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શંકરજીનું પૂજન કરવું અથવા ભગવાન શંકરજીનું સ્મરણ કરવું, ભગવાન શિવજીની અર્ચન પૂજન કરવું. શુક્લ પક્ષની દ્વિજ એ દિવસના 5:30-6 વાગે જેનું દર્શન થાય છે. પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ છે, બીજ ચંદ્ર છે, બીજ એ સવારમાં બ્રહ્મુહૂર્તમાં દર્શન થાય છે. તેથી કૃષ્ણ પક્ષની ત્રયોદશીમાં સવારમાં બીજ ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન કરવું. અને જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય તો એ ચંદ્ર દર્શન નથી, શિવ દર્શન માનવું. કારણ કે મહાશિવરાત્રિના દિવસે સવારમાં બીજ ચંદ્રનું દર્શન કરવું એ અતિ મંગલ અને શુભ છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ ચંદ્ર દર્શન, જે બીજ ચંદ્રનું દર્શન થયું હતું, આજે અત્યારે ટેલિવિઝનમાં જોવો તો એ મહાશિવરાત્રિના દિવસે જે આ વર્ષે જે ચંદ્ર દર્શન થયું હતું એ સમયે વિશેષ પ્રકારે ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરવું. કારણ કે શુક્લ પક્ષની દ્વિજ એ 6, 6:30, 7 વાગે દર્શન થાય તેનું. પણ કૃષ્ણ પક્ષની જે બીજ હોય છે તેનું દર્શન સવારમાં થાય છે. અને ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવી એ પણ પ્રદોષ પૂજાની ગણના થાય છે. એ કાંઈ ન થઈ શકે તો વર્ષ 12 મહિને એકવાર રાજરાજ્યથી મહારાજ્યથી જે દરેક વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત છે જે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના 1000 નામનું પારણ કરવું. અન્ય કોઈ સ્તોત્રનો પાઠ આપણે તો થઈ શકે ન થઈ શકે. વિશેષ પ્રકારે ભગવાન શિવજીની પૂજા, અર્ચન, દર્શન આપણાથી થાય કે ન થાય, પણ મહાશિવરાત્રિ હોય ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયેલા જે મહાદેવના 1000 નામો છે તેનું પારણ કરવું. ભલે એ પણ ન થઈ શકે તો જીવનમાં એકાદી વાર સમય કાઢીને ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે, જે કોઈ મારા મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવજીના જે 1000 નામોથી ભગવાન શિવનું જે હું પૂજન કરું છું એ નામોનું જે કોઈ પારણ કરે છે તેની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવું ભગવાન વિષ્ણુજીનું વચન છે. તેથી મહાદેવના ભક્તોએ જ્યારે પણ જીવનમાં અવસર મળે ત્યારે ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ, શિવ મહાપડ ગ્રંથની અંદર તેનો અદ્ભુત મહિમા છે. મેં તો બહુ થોડા શબ્દોમાં અલ્પીકરણ કરીને આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરું છું. તો જે રીતે વિષ્ણુ ભગવાનના નામોનું પારણ થાય એવી રીતે મહાદેવના નામોનું પણ પારણ થઈ શકે છે. મહાદેવના 1000 નામ બોલે શિવની પૂજા પણ કરી શકાય છે. મહાદેવના 1000 નામ બોલી શિવજીને બિલોપત્ર અર્પણ કરી શકાય છે. મહાદેવના 1000 નામ બોલે શિવજીને જલાભિષેક પણ કરી શકાય છે. અને કાંઈ ન કરી શકો તો ભગવાન શંકરજીના 1000 નામ બોલી ભગવાન મહાદેવને નમસ્કાર કરી શકાય છે. અને એ પણ ન થઈ શકે તો ભગવાન શિવ સન્નિધો ભગવાન મહાદેવના સામે બેસીને ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ કરવું, 1000 નામનો પાઠ કરવો. વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવનું પહેલું નામ પ્રગટ થયું છે. આ એ થોડા નામોનું પારણ કરીએ, કારણ કે શિવ સ્થાન છે. આ ભગવાન મહાદેવનું સુંદર શિવાલય છે. દિવ્યતાથી, દિવ્યથી ભરપૂર
ભગવાન મહાદેવનું શિવલિંગ છે, અતિ દર્શનીય છે, સુંદર શિવસ્થલી છે, શિવ તપસ્થલી છે. પહેલું નામ ભગવાન વિષ્ણુજી મહાદેવનું બોલ્યા છે. ઓમ શિવાય નમઃ. જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં એકવાર નામ બોલવામાં આવે તો એકમમાં કોટી ગુણિતમ. અહીંયા તમે કથા સ્થળની અંદર એકવાર સ્તોત્ર બોલો તો 1000 વખત સ્તોત્ર બોલવાનું પુણ્ય પ્રાપ્ત થાય. કોઈ ભગવાન મહાદેવનું એકવાર એક નામ બોલીએ તો એકમમાં કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ ગુણો પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી 1000 નામો તો આપણે એક સાથે ન બોલી શકીએ,